વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। MMC@1 અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। MMC1 અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા આતિશબાજીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સર્વે મીડિયાના કર્મીઓ માટે ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત્સલ્યમ સમાચાર ધવલ ત્રિવેદી, મોશીન શેખ, મોરબી। મોરબી મહાનગરપાલિકાના 1 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે આજે MMC@1 હેઠળ અમે 4,63,000ના ખર્ચે 40 મિનિટ આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને ફરી આપ લોકોને એકવાર કહેવા માગું છું કે #MMC@1 સાથે આજની જે ઇવેન્ટ હતી એના પણ ફોટોગ્રાફ જો આપના દ્વારા ટ્વીટ કરવામાં આવશે કે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવશે તો મોરબી મહાનગરપાલિકા દ્વારા 2500, 1500 અને 1000 રૂપિયાના ઇનામ આપવામાં આવશે। સાહેબ, ખાસ કરીને આગામી વર્ષમાં શું નવું મોરબીને મળવા જઈ રહ્યું છે? છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા કામો પૂર્ણ થયા છે, ઘણા બધા કામો હાલ ચાલુમાં છે, જે બાબતે આપની સાથે વિસ્તૃત ચર્ચા મેં કરી છે। આગામી વર્ષમાં જે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા જઈ રહ્યા છે એમાં અત્યારે કમ્યુનિટી હોલનું કામ વિસીપરામાં ચાલી રહ્યું છે, સાથે સાથે 4 જેટલા UHCનું કામ ટૂંક જ સમયમાં ચાલુ થવા જઈ રહ્યા છે। એના સાથે સાથે જે આપણું અખાડો છે એને આપણે જીમનું સ્વરૂપ આપીએ છીએ એનું પણ કામ ચાલુ થઈ ગયેલું છે। સૂરજબાગમાં લાઇબ્રેરીનું કામ પણ હાલ ચાલુમાં છે। તો આ તમામ કામો અમે ઈચ્છીએ છીએ કે આ વર્ષમાં ક્વોલિટી સાથે પૂર્ણ થાય। નાની કેનલ રોડનું પણ કામ અમે એક્સપેડાઇટ કરીને સમયમર્યાદા પહેલાં પૂર્ણ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે। આગામી વર્ષમાં આ તમામ જે વિકાસ કામો છે એની ભેટ મોરબીના લોકોને મળશે। ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર ધામમાં 42મા પ્રાગટ્ય દિવસની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। પ્રગટેશ્વર ધામ આછવણીમાં 42મા પ્રાગટ્ય દિવસની ઉજવણી ધર્માચાર્ય પ્રભુ દાદા અને રમાબાની પ્રેરણાથી ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી, જેમાં વહેલી સવારે એક કુંડી લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ યજ્ઞમાં ભૂદેવો અનિલભાઈ જોશી અને હર્ષ જાનીએ વૈદિક મંત્રોચ્ચાર થકી આહુતિ આપી હતી। પ્રગટેશ્વર શિવ પરિવારના શિવભક્તોએ પ્રગટેશ્વર દાદાને લગતા ભજનો રજૂ કર્યા હતા તેમજ વિવિધ જ્યોતિર્લિંગના મહત્વ અંગે જાણકારી આપી હતી। મહિલા મંડળની બહેનોએ ગરબો તેમજ રમાબા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને ગરબો રજૂ કર્યો હતો। શિવભક્તોએ મંદિરને ફૂલોથી શણગારી તેની શોભા વધારી હતી। પ્રગટેશ્વર સેવા સમિતિ યુવા પ્રમુખ અપ્પુભાઈ પટેલની રાહબરી હેઠળ દમણથી 60 જેટલા શિવભક્તો ધર્મધજા લઈ પગપાળા દમણથી પ્રગટેશ્વર ધામ આછવણી આવ્યા હતા અને મંદિરના શિખરે ધજા ચડાવી હતી। પ્રભુ દાદાએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે। હું તો માત્ર નિમિત્ત માત્ર છું। દેશના જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જ નહીં, તેનું માત્ર નામ લેવાથી પણ પાપ બળીને ભસ્મ થઈ જાય છે। પ્રાગટ્ય દિન નિમિત્તે આપણે ભાગવત કથા કરી, જેમાં સૌ શિવ પરિવારે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમિતિ પ્રમુખ બિપિનભાઈ પરમારે ભાગવત સપ્તાહ અને પ્રાગટ્ય દિન ઉજવણીમાં સહયોગ સૌનો આભાર વ્યક્ત કર્યો હતા। જણાવ્યું કે અહીં સ્વયં થાય તે સત્ય મુજબ દરેક કાર્યો થાય છે। ગુજરાત, મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાત્સલ્યમ સમાચાર દીપક પટેલ, ખેરગામ। ખેરગામના વાડ ગામે ડીડીઓની અધ્યક્ષતામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામે તારીખ 31/12/2025 બુધવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમની અધ્યક્ષતામાં ભવ્ય લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકશાહીમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુ મજબૂત બને અને ગ્રામ્ય સ્તરે પ્રશ્નોનું તાત્કાલિક તથા અસરકારક નિરાકરણ થાય તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં PM શ્રી ગુજરાતના પટાંગણમાં સાંજે 3:45 કલાકે જિલ્લા વિકાસ અધિકારીના આગમન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો। દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ ઉપસરપંચ તથા શાળાના આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું। શાળાના આચાર્ય કિરીટકુમાર બી પટેલે ગામના ઇતિહાસ અને વિકાસ અંગે સંક્ષિપ્ત માહિતી આપી। લોક સંવાદ સત્ર દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણીની લાઇન,
આંતરિક રસ્તાઓ, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, ખેતી માટેની સબસિડી, પાક વીમા અને વીજળી સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા તલાટી કમ મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી. કાર્યક્રમ બાદ તેમણે શાળાની મુલાકાત લઈ ધોરણ 1ના વર્ગખંડ, પરિસર તથા કોમ્પ્યુટર લેબનું અવલોકન કર્યું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. તેમણે શાળાની બાજુમાં આવેલા આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અંતે આભાર વિધિ અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. લોક સંવાદથી ગ્રામજનોમાં સરકાર પ્રત્યે નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો. વાત્સલ્યમ સમાચાર, દીપક પટેલ, ખેરગામ. શહેરા બસ સ્ટેશનમાં એસટી બસની અડફેટે અજાણી વૃદ્ધાનું મોત નીપજ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા બસ સ્ટેશન ખાતે સંતરામપુર ડેપોની વડોદરા સંતરામપુર રૂટની એસટી બસ નીચે આવી જતા આશરે 65 વર્ષીય અજાણી વૃદ્ધાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની વિગત મુજબ એસટી બસમાં ડ્રાઈવર મોહનભાઈ પગી અને કંડક્ટર ડાયાભાઈ પટેલે વડોદરાથી પરત ફરી રહ્યા હતા. ત્યારે શહેરા બસ સ્ટેશનમાં બસને વળાંક આપી આગળ વધારતી વખતે આ વૃદ્ધા અચાનક બસના આગળના ભાગે આવી ગયા હતા. બસનું વ્હીલ વૃદ્ધા પર ફરી વળતા ગંભીર ઇજા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું સ્થળ પર મૃત્યુ થયું હતું. અકસ્માતે પગલે બસ સ્ટેશનમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ મહિલા મૃત હોવાનું જણાતા લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. આ મામલે કંડક્ટર દ્વારા સંતરામપુર અને શહેરા ડેપોના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસને જાણ કરવામાં આવતા ટીઆઈ અને ડેપો મેનેજર સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં મૃતક મહિલાની ઓળખ ન થઈ હોવાથી શહેરા પોલીસે કંડક્ટરની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર નિલેશભાઈ દરજી, પંચમહાલ, શહેરા. ડેડિયાપાડામાં સોલાર પેનલની ગુણવત્તા મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય ટ્રાઇબલ વિસ્તારમાં આવેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેડૂત સોલાર ઉર્જાથી પિયત કરે છે, જેમાં અમુક કંપનીઓના સામાનની ગુણવત્તા બરાબર નથી, જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ઉર્જા મંત્રીને સંબોધીને ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે. ટ્રાઇબલ વિસ્તારમાં નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીઓમાં જંગલ વિસ્તારના ગામોમાં ખેડૂતો સોલાર ઉર્જાથી પિયત કરી રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે. જેમાં ઘણી કંપનીઓ દ્વારા અલગ અલગ એજન્સીથી સોલાર પેનલો આપવામાં આવ્યા છે, જેમાં ખેડૂત ભાઈઓને પિયત કરવા માટે સારું પણ થયું છે અને તેની સામે ઘણું નુકસાન પણ થયું છે. સોલાર કંપનીઓ દ્વારા આપવામાં આવતી સોલાર પેનલોની ગુણવત્તા એકદમ ઓછી જણાઈ રહી છે, જે થોડા સમયમાં જ બગડી જાય છે અને બગડ્યા પછી એવું સમારકામ પણ સમયસર ખેડૂતો કરી આપવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક બગડી જાય છે, જેથી જવાબદાર કોણ લેશે તેને ખૂબ ગંભીર બાબત છે. અગાઉના સમયમાં પણ ઘણી જગ્યાએથી સોલાર પેનલોની ચોરી થઈ ચૂકી છે, જેની જાણ પોલીસ સ્ટેશનમાં કરેલ હોવા છતાં તેનું સમાધાન આજ સુધી થયું નથી તેવું ખેડૂતોનું કહેવું છે. સોલારની આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાં એ સોલારની સાથે એક કેમેરા ન આપી શકે. સોલારની સાથે કેમેરો લગાવી આપો, ચોરીનો ડર કદાચ ઓછો થઈ શકે અને ચોરી થતી અટકી પણ જાય તેવું ખેડૂતોનું કહેવું છે. સોલારની ગુણવત્તામાં ક્ષતિ હોવાથી જે તે સોલાર કંપનીઓ પણ ગેરકાયદેસર કાર્યવાહી સોલારની ગુણવત્તામાં ક્ષતિ હોવાથી જે તે સોલાર કંપનીઓ પર કાયદેસર કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ ઉઠી છે. રિપોર્ટર જયસિંહ વસાવા, ડેડિયાપાડા. જે ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી ગામના ગામોમાં 50થી 40 જેટલા ગામો છે, ત્યાં સોલાર ઉર્જાથી પિયત થાય છે. તો સરકાર પાસે અમારે એ માગણી છે કે ત્યાં પિયત થાય છે, પણ જ્યારે સોલાર બગડી જાય છે, હવે થર્ડ ક્લાસનું મટીરિયલ આપી છે એટલે વારાઘડી બગડી જાય છે. બગડે એવું કે 1-2 મહિના સુધી કંપની લઈ જાય, પછી આવતું નથી, તો પછી ખેડૂતનો પાક બગડી જાય છે. અને ત્યાં સોલારની કંટ્રોલ બોક્સની ચોરી થઈ જાય છે, વાયરની ચોરી થઈ જાય છે. તે ઘણી વખત અમે ફરિયાદ કરીએ છીએ, પણ તેનો પણ ઉકેલ નથી આવતો. તો અમારી સરકાર પાસે માગણી છે કે સાથે સોલાર ઉર્જાથી ચાલતું સીસીટીવી કેમેરો મુકાય અને ખેડૂતો જંગલમાં રાત્રે ઊંઘવું ના પડે અને ભૂખા તરસે ત્યાં રહેવું પડે છે, તેવી અમે આ માગણી કરી છે. અને જે કંઈ કંપનીઓ જે થર્ડ ક્લાસનું મટીરિયલ વાપરી છે, આજે મટીરિયલ ચાલતું નથી, તો એવી કંપનીઓ પાસે પણ સરકાર કાર્યવાહી કરે એવો અમે રાજ્યપાલશ્રીને લખીને પ્રાંત કચેરીએ આવેદનપત્રો આપ્યો છે. તો
આ જે એજન્સીઓ છે તે અલગ અલગ એજન્સીઓ છે. આ ડેડિયાપાડામાં એમ ઘણી બધી એજન્સીઓ છે કે આપણને નામ પણ ખબર નથી, એટલી બધી એજન્સીઓ છે. એક બે ની ખબર છે, એ સહજ છે, કોઈ એક હું કેવી પડતી છે, એક બે એજન્સીઓનું નામ ખબર છે, કોઈને ખબર પડતી નથી. અગાઉ તમે આ એજન્સીઓને જાણ કરેલી કે ભાઈ આ રીતનું અમારો ઘણી વખત અમારા ગામમાં ડેપો આવેલો છે. ડેપોમાં અમે કંપનીમાંથી મેનેજરને બોલાવ્યા, સાહેબોને બોલાવ્યા અને બધાને ઊભું કીધું કે સાહેબ આ મટીરિયલ ચાલતું નથી, પાણી જે ફક્સથી નીકળવું જોઈએ તે નહીં નીકળતું અને ચાલતું નથી. 1-2 મહિના પછી મોટર બગડી જાય છે. વર્ષમાં કમસે કમ એક ખેડૂતની 3 વખત મોટર બગડે, તો એ 3 વખત રિપેરિંગ કરવામાં જ સમય નીકળી જાય, ખાતર નાખવાનો સમય નીકળી જાય, પછી જે પાકનું વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ નહીં થઈ શકતું. એટલા માટે અમને જરૂર પડી કે ચાલો આવેદનપત્ર આપીને કંઈક સુધારો થાય. કાં તો એવું હોય તો બધાને જો 3 પીસ લાઈન આપી છે તો પણ અમને પણ આપે એવી અમારી માંગણી છે. કયો વિસ્તાર તમારો? અમારે ડેડિયાપાડાથી પૂર્વ વિસ્તાર આવે છે, 40 જંગલ વિસ્તાર છે, પણ 40 થી 50 જેટલા ગામો આવે છે. શું નામ તમારું? મારું નામ પાંડ્યાભાઈ સિંગાભાઈ વસાવા, હું સરપંચ છું પાટવાલી. કાલોલમાં ભૂમાફિયાઓ દ્વારા સ્થાનિક અને ખાણ ખનિજ વિભાગને પડકાર ફેંકતા ફિલ્મી સોંગના રેતી ખનનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. મોરબી બે વિસ્તારમાં આવેલી ભારતીય વિદ્યાલય શાળામાં અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસને હેપી ન્યૂ યરની જગ્યાએ ભારતીય સંકલ્પ દિવસ તરીકે ઉજવાયો, જેમાં શાળાના દરેક વિદ્યાર્થી અને શિક્ષકોએ પોતાના જીવનના ઉચ્ચ સપનાને સાકાર કરવા માટે દ્રઢ સંકલ્પ લીધો અને તે સંકલ્પને પૂર્ણ કરવા માટે તે શું મહેનત કરશે તેની પણ લેખિત નોંધ કરેલ. તેની સામે સામૂહિક દરેકે પોતાના માતા પિતા, ગુરુજીને અને વડીલોને હર હંમેશ આદર સત્કાર કરશે, તેમજ એવું એક પણ કાર્ય નહીં કરે કે જેથી તેના કુળ સમાજ દેશને લાંછન લાગે, જેવું કટિબદ્ધ સંકલ્પ લીધેલ. શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ પશ્ચિમી દેશોના તહેવારોનું અનુકરણ કરવા કરતાં આપણી અમૂલ્ય ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા અને જાળવી રાખવા માટે દરેક વિદ્યાર્થી અને શિક્ષકોને માહિતી આપેલ. શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિથી શા માટે વધુ ચડિયાતી છે તેની સવિશેષ માહિતી આપેલ. સાથે તમામને વિદેશી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે અપીલ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મહીસાગર જિલ્લામાં 8 પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. જિલ્લાના સંતરામપુર, બાલાશિનોર અને લુણાવાડા ખાતે 1,42,00,000ના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના સંતરામપુર, કડાણા અને ડીટવાસ ખાતે પકડાયેલ વિદેશી દારૂ વાજિયાખૂટ જંગલમાં નાશ કરવામાં આવ્યો. બાલાસિનોર, વીરપુર અને લુણાવાડા પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂ મુલતાનપુરા, થાબલા ખાતે નાશ કરવામાં આવ્યો. 1,42,00,000નો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો. 54,000 જેટલી વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો હતો. રિપોર્ટર અમીન કોઠારી, મહીસાગર. આજરોજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 થી 4 મહિનામાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો એને નામદાર કોર્ટના હુકમ અન્વયે નાશ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર પ્રાંતના પ્રાંત અધિકારી શ્રીઓના સહયોગથી આજે મહીસાગર જિલ્લામાં ટોટલ 1,42,00,000થી વધુ કિંમતનો અને અંદાજે 54,000 જેટલી બોટલોનો મુદ્દામાલ જે છે નાશ કર્યો છે. આજે 31મી ડિસેમ્બર છે. મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આપણે ઘરમાં શાંતિથી પોતાના પરિવારજનો સાથે આની ઉજવણી કરીએ. કોઈપણ પ્રકારના કાયદા કે નિયમોનો જો ભંગ કરવામાં આવશે તો મહીસાગર જિલ્લા પોલીસ જે છે એ કડકમાં કડક કાર્યવાહી કરશે. આ એક પ્રતિકાત્મક ચેતવણી પણ એ તમામ લોકોને છે કે મહીસાગર જિલ્લા પોલીસ આવી કોઈ પણ પ્રવૃત્તિને ચલાવી નહીં લે. છેલ્લા 3 મહિનામાં લગભગ 1.5 કરોડ જેટલો મુદ્દામાલ મહીસાગર જિલ્લા પોલીસે પકડ્યો છે, જેનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતેથી રાષ્ટ્રીય માર્ગ સલામતી 2026ની ઉજવણીનો પ્રારંભ થયો. જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતેથી માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે. માર્ગ સલામતી કાર્યક્રમ 2026ની સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક નિયમોની અવેરનેસ પ્રસારવા
રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અનિલકુમાર રાણા વસ્તિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ આરટીઓ તથા પોલીસ અને વેટરનરી કોલેજના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર BS બારડે વિદ્યાર્થીઓને સમાજમાં ટ્રાફિકના નિયમો પાળવા માટે જાગૃતિ પ્રસારવા માટે સંદેશાવાહક બનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું કે માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે. ખાસ રોજિંદા જીવનમાં ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે એક હેબિટ ફોર્મેશન થાય એ પણ એટલું જ આવશ્યક છે. તેમણે લોકોની સલામતી માટે જરૂરી નિયમો પાળવા માટે સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી. માર્ગ સલામતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવાસી અધિક કલેક્ટર BS બારડ સહિતના મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ માટેની રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો. ઉપરાંત વેટરનરી કોલેજના જુદા જુદા વિભાગની મુલાકાત કરી પશુ આરોગ્ય સંભાળ સહિતની વિગતોની અવગત થયા હતા. બોડેલીના લાડોદ ધારોલી માર્ગ પર રોડની સાઈડમાં મરેલા પશુઓ નાખી જવાના મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ રોડની સાઈડમાં મરેલા પશુઓના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ છે. સાથે જ ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. બોડેલી તાલુકાના લઢોટથી ધારોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર સાઈડમાં મરેલા પશુઓ ફેંકી દેવાના બનાવો સતત વધી રહ્યા છે, જેને કારણે વિસ્તાર દુર્ગંધનું કેન્દ્ર બની ગયું છે. મરેલા પશુઓ પડ્યા રહેતા હોવાથી ગામના કૂતરા તેમજ અન્ય પક્ષીઓ ત્યાં આવી પશુઓના અવશેષો ખેંચી બગાડ કરે છે. બાદમાં આ જ કૂતરા ગામમાં આટાફેરા મારતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ મરેલા પશુઓને કારણે રોડ પર તથા આસપાસના વિસ્તારોમાં માખી મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને એટલી તીવ્ર દુર્ગંધ સહન કરવી પડી રહી છે કે કેટલાક લોકોને ઉલટી થવાના બનાવો પણ સામે આવે છે. ખાસ કરી શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનો વધુમાં જણાવે છે કે ખુલ્લામાં મરેલા પશુઓ પડ્યા રહેતા હોવાને કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર રોગચાળો ફેલાવાનો પણ મોટો ભય સતાવી રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ પરિસ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હોવા છતાં સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારી દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સમગ્ર મુદ્દે સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ લઢોદ અને ધારોલી બંને ગામના સરપંચો તેમજ પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે. આગેવાનોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે JCB મશીન દ્વારા ખાડો ખોદી નિયમ અનુસાર દફનાવવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવવામાં આવે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય, વિસ્તારને રોગચાળાથી ભીતિમાંથી મુક્ત કરાવી શકાય. હવે જોવાનું રહ્યું કે સ્થાનિક પંચાયત અને જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યા સામે ક્યારે પગલાં ભરે છે. રિપોર્ટર તોશીફ ખત્રી, બોડેલી. અહીંયા મારા લડોદથી ધારોલી જતા મારા ગામ વચ્ચે પશુ મળેલા અને રસ્તા ઉપર ફેંકી જાય છે અને રોગચાળો ફાટી નીકળે એવી એટલી દુર્ગંધ મારે છે કે રસ્તા ઉપર પણ જવાતું નથી. અને ગામના લોકો આજુબાજુના ત્રાસી ગયા છે, ખેડૂતો પણ ત્રાસી ગયા છે કે આનો રસ્તો કંઈ ઉકેલ લાવો સત્વરે, નહીં તો આ યથાવત રહેશે. વર્ષોથી આ પશુઓ નાખવાનું ભૂલતા નથી. આ સરપંચને રજૂઆત કરી છે, લડોદ સરપંચને રજૂઆત કરી છે, ધારોલી સરપંચને પણ રજૂઆત કરી છે, તે છતાં મળેલા ઢોર નાખવાનું ભૂલતા નથી. તો આ ભયંકર રોગચાળો ફાટી નીકળે એટલી દુર્ગંધ મારે છે. મારી જોડે બધા આગેવાનો ઊભા છે, એ પણ કહી શકે છે કે ભાઈ આ ખરેખર એમની વાત સાચી છે. શું માંગ છે તમારી? ચંદ્રસિંહ રાજ, તમારી માંગ શું છે? મારી માંગ એટલી છે કે આરોગ્ય ખાતા, સરપંચો બધા મળીને આ જે પશુઓ નાખી રહ્યા છે રસ્તા ઉપર, ત્યાં એને મોટું કરી પછી ફેંકી દેવાનું, દૂધ કાઢી લીધું ફેંકી દેવાનું, એ એક ના થવું જોઈએ. અને એને વ્યવસ્થિત ખાડો ખોદીને દાટે, એ અમારી માગણી છે. ભલે નાખે પણ રસ્તામાં ન નાખે, ખાડો ખોદીને એને વ્યવસ્થિત એની સમાધિ જેવું કરે તો પશુને પણ આત્મા. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.